નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીર સ્વાગત કરું છું મિત્રો। તો નવા વર્ષની શરૂઆતમાં જ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના જે પેન્શનરો છે અને નિવૃત્તિ કર્મચારીઓને મળશે એક નહીં પણ બે મોટી ભેટ। જો તમે નિવૃત્તિ કર્મચારી પેન્શનદાર છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનદાર બાબતે તેમના પગાર બાબતે ડીએ ડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો, જે નિવૃત્તિ કર્મચારી છે, જે પેન્શનદાર મિત્રો છે, તેમના માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યું છે। ચાલો જાણીએ વિગતવાર માહિતી। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનને વિસ્તૃત સમયગાળા માટે અસંખ્ય સરકારી ઘોષણાઓની અપેક્ષા રાખી રહી છે। આ પૈકી 18 મહિનાનો ડીએ લેણા અને આઠમો પગાર પછી માટે ઘોષણા મહત્વપૂર્ણ માનવામાં આવે છે। સરકારી સૂત્રો સૂચવે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ નવું વર્ષ 2025 શરૂ થતાં જ બે સકારાત્મક સમાચારોની અપેક્ષા રાખી શકે છે। નોંધપાત્ર પગારમાં વધારો। 7મું પગાર પંચ મુજબ એવી ધારણા છે કે જાન્યુઆરી 2025 માટે ડીએમાં વધારાની જાહેરાત અને 18 મહિના માટે ડીએમ બાકી રકમ જાહેર થઈ શકે છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું, નિવૃત્તિ લોકો માટે મોંઘવારી રાહત। જુલાઈ 2024થી ડિસેમ્બર 2024 દરમિયાન એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ અનુસાર ઓછામાં ઓછો 10% વધવાની ધારણા છે। જો આમ થશે તો ડીએ અને ટીઆર 56% વધશે। આને પરિણામ નોંધપાત્ર પગાર વધારો થશે। ગણતરી સમજો તો મિત્રો, જો જાન્યુઆરી ડીએમાં 56% વધશે તો માસિક ડીએ 18,000 રૂપિયા ગુણ્યા 56% એટલે 10,080 રૂપિયા થશે। જુલાઈ 2024માં ડીએ ટકાવારી 53% છે, તો વર્તમાન ડીએ 18,000 ગુણ્યા 53% પ્રતિ માસ 9,540 બરાબર છે। તફાવત દર મહિને 540 અથવા વાર્ષિક આવક 6,480 કર્મચારીઓના સૌથી વધુ પગાર 2,50,000 છે। જો ડીએ 3% વધશે તો ડીઓમાં વધારાની 5,500 થશે। આ વધારો કામદારોને નાણાકીય સહાય અને ઉન્નત આર્થિક સ્થિરતા પ્રદાન કરશે। કેન્દ્ર સરકારના પેન્શન માટે વર્તમાન લઘુત્તમ પેન્શન 9,000, સૌથી વધુ પેન્શન 1,25,000। જો મોંઘવારી રાહતમાં 3% વધશે તો 270 અને 3,750 અનુરૂપ। કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે કેન્દ્ર સરકારના કોરોના રોગચાળા દરમિયાન રોકાયેલા 18 મહિનાનું આવરી લેતા મોંઘવારી ભથ્થા નવો આંકડો જાહેર કરી શકે છે। બજેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 18 મહિનાનું ડીએ લેણા અંગે સકારાત્મક અપડેટ્સ મળવાની ધારણા છે। તેમ છતાં હજુ સુધી ડીએ બાકી રકમ અંગે સત્તાવાર નિર્ણય આવ્યો નથી। ઈપીએફઓ નવો નિયમ નવા વર્ષમાં પહેલા દિવસ 1 જાન્યુઆરી 2024ના રોજ કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન એટલે શું? ઈપીએફઓના પેન્શન માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જે તેમના માટે એક મોટી ભેટ છે। વાસ્તવમાં ઈપીએફઓ નવા વર્ષમાં પેન્શનદારો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ હવે પેન્શનદારો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ પણ વધારાની વેરિફિકેશનની જરૂર નહીં પડે। તો મિત્રો, આ હતી માહિતી। થેન્ક યુ વેરી મચ।